નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન। ફરાર 5 મેડિકલ માફિયાઓ પકડાયા છે। સીઈઓ ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ પકડાયા છે। તો 5 મેડિકલ માફિયાઓ હવે ગિરફ્તમાં છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। નવીન, 5 લોકો પકડાયા છે, વધુ ખુલાસા થઈ શકે છે? સંધ્યા, અત્યાર સુધીમાં જે રીતે 7 નામો હતા અને બીજા 2 નામ પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ, એટલે કુલ 9 આરોપીઓ થઈ ગયા આ કેસની અંદર, જેમાંથી 6 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે। ત્યારે એક કાર્તિક પટેલ જે છે તે અત્યારે વોન્ટેડ છે, અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં હોવાની વાત છે। સાથોસાથ અન્ય 2 આરોપીઓ જે છે તે ફરાર છે, જેની અંદર જે 2 આરોપી છે, એક રાષ્ટ્રીય કોઠારી અને અન્ય એક આરોપી, એટલે કુલ 2 આરોપી હાલ ફરાર છે। પરંતુ આ 5 આરોપીઓ જે પકડાયા છે તે લોકો અલગ અલગ રાજ્યોમાં છુપાયા હોવાની માહિતી મળી હતી ક્રાઇમ બ્રાન્ચને, અને ક્રાઇમ બ્રાન્ચ છે આ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। રોલની વાત કરીએ સંધ્યા, તો ચિરાગ રાજપૂત સીઓ હતો અને મિલિંદ પટેલ અને ચિરાગ રાજપૂત બંને ભેગા થઈને માર્કેટિંગ કરતા હતા કે જે કેમ્પો ગોઠવતા હતા કે ક્યાંથી કેટલા પેશન્ટ લાવવાના છે, કોનું ઓપરેશન પાર પાડવાનું છે, એ તમામ કામ જે છે તે ચિરાગ રાજપૂત અને મિલિંદ પટેલ કરતો હતો। સાથોસાથ અન્ય જે આરોપીઓ જે છે તે લોકો પણ આની અંદર અલગ અલગ જે ભૂમિકાઓ છે તે સામે આવી રહ્યું છે કે આ લોકો જે છે પોતાની રીતે પેશન્ટ શોધવાનું અને ઓપરેશન કરવાની કામગીરી હાથ ધરતા હતા। પરંતુ અત્યારે જે આ કેસની અંદર અત્યારે પણ રાષ્ટ્રીય કોઠારી અને સાથોસાથ જે કાર્તિક પટેલ જે અત્યારે ફરાર છે તે લોકોને પકડવા માટેની ટીમો કામ કરી રહી છે। પરંતુ અત્યારે સમાચાર મહત્વના કહી શકાય કે કુલ 9 આરોપીઓમાંથી 6 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે, ત્યારે 3 આરોપીઓ હાલ પણ ફરાર છે। તમામ લોકોની પૂછપરછ ચાલી રહી છે, તે લોકો ક્યાં ગયા હતા, કેટલો ભાગ હતો, કેટલા રૂપિયામાં આ લોકો ઓપરેશન પાર પાડતા હતા, અને સીઓ ચિરાગ રાજપૂત જે માસ્ટર માઇન્ડ હતો, જે દિવસે આ ઘટના બની ત્યારે તે મીડિયામાં આવીને અને મોટું નિવેદન આપતો હતો, પરંતુ તે પણ ફરાર થઈ ગયો, તે પકડાયો છે। એટલે મિલિંદ પટેલ અને ચિરાગ રાજપૂતની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થશે, કારણ કે આજ મેન છે કે જે કાર્તિક પટેલના આ એક જે ખ્યાતિ હોસ્પિટલની કૌભાંડ જે છે તે બંને ચલાવી રહ્યા હતા। જી નવીન, કારણ કે દરેકની ભૂમિકા નક્કી હશે, કારણ કે જ્યારે પણ આવું મોટું સ્કેન્ડલ હોય છે ત્યારે દરેકની ભૂમિકા નક્કી હોય છે। ખાસ કરીને ગ્રામ્ય સ્તરના જે લોકો છે, જે સાજા સમા હતા પરંતુ તેમનું કાર્ડ બનેલું હતું માટે તેવા લોકોની પસંદગી કરવામાં આવતી હતી, એટલે ગ્રામ્ય લેવલથી લઈ અને શહેર સુધી, હોસ્પિટલ સુધી એક આખી ચેન બનેલી હશે આમાં। બિલકુલ સંધ્યા, જે રીતે પ્રધાનમંત્રી જે યોજના હતી જેની અંદર આ લોકો જે છે તે આની અંદર જે છે તે એ લોકોને એવા જ દર્દીઓને સિલેક્ટ કરતા હતા કે જેમની પાસે જે આ પ્રધાનમંત્રી યોજના હેઠળ જે કાર્ડ હતા। ખાસ કરીને બીજી મહત્વની વસ્તુ છે કે એવા ઇન્ટિરિયર એરિયા, એટલે કે ગ્રામ વિસ્તાર કે જ્યાં લોકોને વધારે સમજ ન હોય, કારણ કે એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે કોઈકને કબજિયાતની બીમારી તેને પણ ઓપરેશન કરી નાખ્યું આ લોકોએ, કોઈને પથરીની બીમારી એને પણ, એટલે કે કોઈને ખ્યાલ ના આવતો હોય મેડિકલ લાઇનમાં વધારે, અને એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય એવા લોકોને આ લોકો ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું હતું। અને સૌથી મહત્વની વાત છે કે આ કેસની અંદર જરૂરથી જે હેલ્થ વિભાગ છે તેના પણ લોકો સામેલ હશે, કારણ કે ક્યાંક ને ક્યાંક આટલી જલ્દીથી આ લોકો પ્રધાનમંત્રી યોજના હેઠળના પૈસા પણ પાસ કરાવી લેતા હતા કે જેની કોઈ સીમા નથી। એટલે કહી શકાય કે હેલ્થ ડિપાર્ટમેન્ટના પણ લોકો અંદર સામેલ હોઈ શકે છે, અને ક્રાઇમ બ્રાન્ચ જે છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટના કોણ લોકો સામેલ છે અને કઈ રીતે આખું જે નેટવર્ક માટે પૈસાનું જે લેનદેન હતું કઈ રીતે કરતા હતા। જી, હવે તપાસ કઈ રીતે આગળ ચાલી રહી છે, કારણ કે હવે જે આરોપીઓ પકડાયા છે તેમની પૂછપરછ કરવામાં આવશે। જે પણ પીડિત હતા તેમનું પણ એ જ કહેવું હતું કે અમારી તો જિંદગી હવે ખતમ થઈ ગઈ, કારણ કે એ લોકો રોજ મજૂરી કરીને કમાતા હતા, ખાતા હતા, અને હવે જ્યારે ઓપરેશન બાદ હવે એ લોકો અશક્ત થઈ ગયા છે, તો શું તેઓને વળતરની કામગીરી હાથ ધરાશે? આ સાથે જ તેમનો નિભાવ કઈ રીતે થશે? શું તેની પણ જવાબદારી આરોપીઓ પર નાખવામાં આવશે કે નહીં? વળતરની સંધ્યા જે વાત છે તે સરકાર નક્કી કરતી હોય છે, પરંતુ આપણે પૂછ્યું કે આગળની કાર્યવાહી કઈ દિશામાં થશે, તો આગળની કાર્યવાહી મેં કીધું એ પ્રમાણે કે આરોપીઓ જે છે એની ભૂમિકા સ્પષ્ટ હતી। કાર્તિક પટેલ સીઓ હતો, તેને તમામ ક્ષેત્રમાં પોતાનું નામ કમાવવું હતું અને આ રીતે તેને પૈસા માટે આ એક લાલચ ઊભી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે। માસ્ટર માઇન્ડ કાર્તિક પટેલ જે ઓસ્ટ્રેલિયામાં છે, અને બીજો ચિરાગ રાજપૂત અને મિલિંદ પટેલની મહત્વની ભૂમિકા છે। તે લોકો આખું કેમ્પ ગોઠવતા હતા, જે જગ્યા કેમ્પ જવાનું કરી, પણ 13 કેમ્પ આ લોકો ગોઠવી ચૂક્યા છે। એટલે માની શકો આપ કે એક કેમ્પમાં 12 લોકો ઓપરેશન કરતા હોય તો 13 કેમ્પમાં ત્યાં સુધી કેટલા લોકોને આ લોકો ચીરી નાખ્યા હશે પૈસાની લાલચમાં। તો ચિરાગ પટેલ, મિલિંદ પટેલનો રોલ પણ ક્લિયર છે। પ્રશાંત જે પકડાઈ ચૂક્યો છે તે પણ જે ઓપરેશન કરનાર વ્યક્તિ છે। સાથોસાથ જે બીજા જે આરોપીઓ પકડાયા છે પંકિલ જૈન, અને એ લોકોની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે લોકો પણ આ કેસની અંદર જે છે તે પોતાની ભૂમિકા
તેમની જે હતી તે કેમ્પ ગોઠવવાની સાથોસાથ જે છે જે બીજા જે જગ્યાએ હતી કોણ કોણ ક્યાં જશે તમામ પ્રકારની ભૂમિકા આ લોકોની હતી. અને સાથે સાથે વાત કરીએ તો આ તમામ લોકો જે છે એ અલગ કેટલાક લોકો બહાર જવાની ફિરાકમાં હતા, કેટલાક ગુજરાતમાં છુપાયા હતા, ફાર્મ હાઉસમાં છુપાયા હતા. એ તમામ પ્રકારની માહિતી ક્રાઇમ બ્રાન્ચે એકત્રિત કરી અને એકત્રિત કર્યા બાદ જે છે તે કાર્યવાહી શરૂ કરી અને તમામ લોકોની ધરપકડ કરી છે. ત્યારે અત્યારે 3 લોકો પણ વોન્ટેડ છે, તે લોકોને પકડવા માટે પણ ટીમો કામગીરી કરી રહી છે. જોકે એક તો વિદેશમાં છે એટલે એના માટે રેડ કરવાનો નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવશે, પરંતુ જે બીજા 2 લોકો રાજશ્રી કોઠારી જે મહિલા છે આ કેસની અંદર આરોપી તે પણ અત્યારે ફરાર છે, તેને પણ શોધખોળ ચાલી રહી છે. એટલે કહી શકાય કે અત્યારે ભૂમિકાઓ જે છે નક્કી કરવામાં આવશે, કઈ કોની ભૂમિકા હતી, શું હતું, એ સાંજે 5 વાગે જે છે તે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અત્યારે આ કેસની અંદર જે બ્રીફ કરશે કે કોની કેટલી ભૂમિકા હતી, ક્યાં ભાગ્યા હતા, કોનો કેટલો રોલ હતો. ખાસ કરીને જે વાત કરી ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલના ઘરે દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તો તેમની સામે તો બીજો પણ ગુનો દાખલ થયેલો છે. તો તમામ જે છે અલગ અલગ ગુનામાં ધરપકડ થશે, રિમાન્ડ મેળવવામાં આવશે અને ત્યારબાદ તમામ ભૂમિકાઓ જે છે સ્પષ્ટ થઈ શકશે. સંધ્યા જી, ભૂમિકા બાદ મોટો સવાલ હવે એ રહેશે કે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, ગુનો કઈ રીતે દાખલ કરવામાં આવે છે અને તેમને સજા કઈ રીતે કરવામાં આવે છે. નવીન, કારણ કે સામાન્ય લોકો જેમનું જીવન હવે બરબાદ થઈ ગયું છે અને આવા તો ઘણા બધાના જીવન, જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારે ઘણા બધા લોકો સામે આવે કે મારું પણ ઓપરેશન એ જ હોસ્પિટલમાં થયું. એ લોકોને પણ શંકા ગઈ છે કે આ ઓપરેશન સાચું થયું છે કે પછી ખોટું થયું છે, ખરેખર જે મુશ્કેલી હતી એને રિલેટેડ ઓપરેશન થયું છે કે નહીં. ત્યારે સવાલ હવે એ છે કે એવી કાર્યવાહી થવી જોઈએ. લોકો માની રહ્યા છે કે બીજા પણ જો આ પ્રકારના કૌભાંડ કરતા હોય તો ત્યાં જ અટકી જાય. બિલકુલ સંધ્યા, બિલકુલ સ્વાભાવિક છે કે આ હોસ્પિટલના નામે આજે આખું કૌભાંડ ચલાવતો હતો અને એને હોસ્પિટલ ના કહી શકાય અને એક કહી શકાય કે પૈસા કમાવાનો અડ્ડો બનાવી રાખ્યો હતો કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત જેવા લોકોએ. અને જે રીતે ગરીબ લોકોનું ઓપરેશન કર્યું છે તે લોકોમાં જે એક્સપાયર થઈ ગયા એ તો અલગ, પણ જે લોકોનું ઓપરેશન કર્યું છે તે લોકોને પણ તકલીફો થઈ રહી છે, દુખાવો થાય છે અને એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે. જોકે આ તમામ જેટલા લોકોના ઓપરેશન કરાયા છે તે તમામ લોકોને યુએન મહેતાની અંદર મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યું છે કે તે લોકોનું સ્વાસ્થ્ય કેવી છે, કયા પ્રકારનું ઓપરેશન કરાયું છે. પરંતુ જે આ તમામ કિસ્સાઓની અંદર જે લોકો ઓપરેશન કરી ચૂક્યા છે તે લોકો સામે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો સવાલ ઉભો છે કે તે લોકોની ઓપરેશન કેટલા સાચા છે, કેટલા ખોટા છે. અને મેં કીધું એ પ્રમાણે કે સંધ્યા આ એક ગેંગ છે. આ ગેંગની અંદર હેલ્થ ડિપાર્ટમેન્ટ જરૂરથી સામેલ હશે, કારણ કે એના વગર પોસિબલ નથી લાગતું. કારણ કે આપણે સામાન્ય કોઈ પણ સરકારી સહાય માટે ધક્કા ખાવા પડે છે 10-10 દિવસ સુધી, અને આ કેસની અંદર તાત્કાલિક ધોરણે જ પૈસા મળી જતા હતા. એટલે વિચારી શકાય કે કેટલી હદે આ લોકોની જે આખું લાઇનઅપ અને જે કંટ્રોલ હતું કે જેનાથી એ લોકો તાત્કાલિક ધોરણે પેશન્ટ લાવે, રાતોરાત ઓપરેશન પાર પાડી દે અને રાતોરાત પૈસા મળી જતા હતા. તો આખું એક રેકેટ જે છે તે આ રીતે ચાલતું હોય એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. જી, હોમ ડિપાર્ટમેન્ટ કઈ રીતે આમાં સતર્ક રહ્યું છે? કારણ કે પહેલા દિવસથી જ્યારે મામલો આવ્યો તુરંત જ આ મામલામાં એક્શન લેવામાં આવ્યું છે. હર્ષ સંઘવી ખુદ તેમાં રસ દાખવીને આખું જે ઓપરેશન છે તેની બારીકાઈથી નજર રાખી રહ્યા છે. બિલકુલ, હોમ ડિપાર્ટમેન્ટે જે રીતે વસ્ત્રાપુર પોલીસ પાસે તપાસ આંચકી લીધી, કારણ કે જે રીતે વસ્ત્રાપુર પોલીસ સક્ષમ નહોતી, કારણ કે આટલા મોટા આરોપીઓને આ રીતે લાંબી લાઈનો હતી, તો જેના કારણે ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક ધોરણે તપાસ સોંપાઈ અને ક્રાઇમ બ્રાન્ચે ખરેખર જે રીતે ગઈકાલે જ ન્યૂઝ 18 પાસે માહિતી હતી કે આરોપીઓ હાથ વેચમાં છે અને આજે જાહેર પણ થઈ ગયું કે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરીશું રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલાની. રાજકોટમાં પીઆઈ પર ફરિયાદની ગૃહ વિભાગે લીધી છે ગંભીર નોંધ. પીઆઈએ કરેલા હુમલાની ગૃહ વિભાગે નોંધ લીધી છે. જયંતી સરધારા પર હુમલો કરનાર પીઆઈ સામે કાર્યવાહી થશે. પીઆઈ સંજય પાદરિયા સામે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ. થોડી વારમાં પીઆઈ પાદરિયા સામે ગૃહ વિભાગ કાર્યવાહી કરશે. પીઆઈ પાદરિયાને ગૃહ વિભાગ કરી શકે છે સસ્પેન્ડ. તો ગઈકાલે રાત્રે હુમલો થયો હતો અને ત્યારબાદ મામલો ચગ્યો હતો. તો જયંતિભાઈ પર હુમલો કરનાર પીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ વિભાગ પાદરિયાને સસ્પેન્ડ કરી શકે છે તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે. તો એક બાદ એક જે રીતે મામલાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક ગૃહ વિભાગ કોઈક મામલામાં સતર્ક રહી અને કાર્યવાહી કરી રહ્યું છે અને આ મામલામાં પણ એ જ પ્રકારની કાર્યવાહી આપને જોવા મળશે. પીઆઈ પાદરિયા સામે કાર્યવાહી થશે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. પીઆઈ પાદરિયાને ગૃહ વિભાગ સસ્પેન્ડ કરી શકે છે, કારણ કે તેઓએ હુમલો કર્યો હતો તે પ્રકારની વિગતો સામે આવી હતી. તો ખોડલધામ વર્સિસ સરદાર ધામનો આ મુદ્દો હવે ચગી રહ્યો છે અને તેમાં પીઆઈએ હુમલો કર્યો તે પ્રકારની વિગતો સામે આવીને ત્યારબાદ હવે તેમના પર કાર્યવાહી
નો કોયડો હવે ઝીંકવામાં આવશે. તો પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હુમલાના સીસીટીવી સામે આવ્યા હતા અને ત્યારબાદ તુરંત જ રાતથી એક્શનમાં આવી ગઈ છે પોલીસ, કારણ કે અહીંયા તો પોલીસ જ આરોપી નીકળ્યા છે માટે, કારણ કે પીઆઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરાઈ શકે છે? જી, પાટીદાર નેતા જયંતિ સરધારા પર જે પ્રકારે રાજકોટમાં પીઆઈ હુમલો કર્યો છે તેની ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે અને આ પીઆઈ સામે કાર્યવાહીની શરૂઆત ગૃહ વિભાગે કરી દીધી છે. જે પ્રક્રિયા હોય તે માની શકાય કે સસ્પેન્ડ કરવામાં આવશે અને તે માટેના આદેશ અંદરખાને એચએમ આપી દીધા છે વિભાગને. જી આપનો આભાર. સરદારધામ ઉપપ્રમુખ પર હુમલા અંગે સૌથી મોટો ખુલાસો સરદારધામના સેક્રેટરીનો ન્યૂઝ 18 પર મોટો ખુલાસો છે. સેક્રેટરી ટી.જી. ઝાલાવાડિયાએ વ્યક્ત કરી છે આશંકા, જમીન મામલે બંદૂકથી હુમલો થયો હોઈ શકે છે. રાજકોટમાં સરદારધામે 40,000 જમીન ખરીદી હતી. તો 15 ડિસેમ્બરે રાજકોટમાં સરદારધામનું ખાતમુહૂર્ત હતું. અંદરો અંદર બંદૂકના કારણે હુમલો થયો હોઈ શકે છે. સરદારધામની પ્રગતિથી નાખુશ થઈ હુમલાની આશંકા છે. સરદારધામ આપ જાણો છો એમ 2016થી કાર્યરત છે. સરદારધામે અમદાવાદની અંદર પેલું 200 કરોડનું એક સંકુલ ઊભું કર્યું, બાજુમાં એક 200 કરોડનું દીકરીઓ માટે 3000 દીકરીઓ માટે સંકુલ તૈયાર થઈ ગયું છે. વડોદરામાં પણ 2000 દીકરા દીકરીઓ માટે સંકુલ તૈયાર થયું છે. સુરતમાં 31 વીઘા જમીન રાખી અને ત્યાં ખાતમુહૂર્ત પણ કર્યું છે. મહેસાણામાં પણ જમીન દાનમાં મળી છે, ત્યાં પણ સરદારધામનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એવી જ રીતે રાજકોટમાં 40,000 વાર જમીન ત્યાં ખરીદી છે અને એમાં 15મી ડિસેમ્બરે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ દરમિયાન કદાચ અંદરો અંદર એમ થયું હોય કે તમે કેમ સરદારધામમાં કામ કરો છો, તમે કેમ આમાં કામ કરો, એવી ઉસાતુસી થઈ હોય અને જે હુમલો થયો હોય એમ લાગે છે. તો સરદારધામના પ્રમુખ પર હુમલાનો મામલો અને ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનું નિવેદન છે. આ કોઈ સરદારધામ કે ખોડલધામની વાત નથી. વ્યક્તિગત ખોડલધામને કંઈ લેવા દેવા નથી. એક પ્રસંગમાં અણબનાવ બનેલો છે. સીસીટીવીમાં કોઈ હથિયાર હોય તેવું જણાતું નથી. ચેરમેન નરેશ પટેલ વિદેશથી પરત આવશે, બાદમાં બેઠક કરવામાં આવશે. વર્સિસનો પ્રશ્ન નથી, પરંતુ દુઃખદ ઘટના છે અને આ બાબતે માનનીય ચેરમેન સાહેબે પણ જર્મનના પ્રવાસે હોય ત્યારે ખાસ ધ્યાન દોર્યું છે કે ખોડલધામ હંમેશા દરેક સમાજના વ્યક્તિઓ અને દરેક લોકોને સાથે લઈને ચાલનારું ટ્રસ્ટ છે. આ બાબતમાં કોઈ ગેરસમજણ કે આ ઘટનામાં કોઈ અણબનાવ બન્યો છે તેને લઈને વ્યક્તિગત ખોડલધામને કંઈ લેવા દેવા નથી, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આ બનાવ બન્યો હોય તો એની ખાસ કરીને આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવશે અને એ બાબતે જ્યાં પણ કોઈ પણ જગ્યાએથી કાચું કપાણું હોય કે કંઈ ભૂલચૂક થઈ હોય તો તે બાબતે પગલાં લેવામાં આવશે. સરદારધામ પ્રમુખ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, પાટીદાર અગ્રણીઓમાં ભારે નારાજગી છે. અગ્રણી પરસોત્તમ પીપળિયાની પ્રતિક્રિયા. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન. પાટીદાર અગ્રણી પર હુમલા મુદ્દે સ્ફોટક નિવેદન છે. રાજકીય અસ્તિત્વ ટકાવવા તરકટ રચ્યાનો દાવો છે. અસ્તિત્વ ટકાવવા તેમણે આરોપ લગાવવા જરૂરી હતા. બે વ્યક્તિ વચ્ચેનો વિવાદ સમાજનો નથી. તો ઝપાઝપીને વરવું સ્વરૂપ આપવામાં આવ્યું છે ને સરદારાને થયેલી ઈજા થઈ કે નહીં એની પણ તપાસની માંગ કરાઈ છે. સમાજને વચ્ચે લાવવાનો પ્રયાસ અયોગ્ય છે. ફરિયાદમાં કોઈ પણ તથ્ય હોય તેવું નથી લાગતું. સર, તેઓ પોતે એક જમાનામાં કોર્પોરેટર તરીકે હતા અને પોતાનું રાજકીય અસ્તિત્વ દિન પ્રતિદિન ઓછું થતું જતું હોય અને તેઓને પુનઃસ્થાપિત કરવા માટે આવા પ્રકારના આક્ષેપ કરવા એના માટે જરૂરી હતા અને તે કરે એ એની રાજકીય ગેન માટે કરે તો એને એ હોઈ શકે. બાકી નરેશભાઈ છે એ આવા ઉતરતા કક્ષાના આ નિર્ણયમાં કદી પડે નહીં. એનું એ જે છે એનું ચરિત્ર જોતાં તેઓ ક્યારેય પણ આવી હિન્દ કક્ષાની પ્રવૃત્તિમાં પડે નહીં. સરદારધામનું વર્ચસ્વનો પ્રશ્ન કે ખોડલધામના વર્ચસ્વનો પ્રશ્ન નથી.
આ બંને સંસ્થાઓ પોતપોતાની રીતે સમાજના બાળકોને, સમાજના વિદ્યાર્થીઓને અને સમાજનું સ્તર ઊંચું લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અગાઉનો પણ વિડીયો જોયો હશે, તેમાં પ્રથમ છે એ નાકમાંથી નસપડી ફૂટીને એનું જ હતું અને ત્યારબાદ એક પટ્ટી મારેલી હતી આંખની ઉપરના ભાગમાં અને ત્યારબાદ આખા મોઢા ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ આ ફેબ્રિકેટેડ હોય એવું પ્રથમ દર્શનીય જણાય છે. સાહેબ એ તદ્દન ખોટું છે. આવી કોઈ બાબત છે જ નહીં. તદ્દન ખોટી વાત છે. એટલે મારી દ્રષ્ટિએ આ ઉપજાવી કાઢેલું છે અને આ પાટીદાર સમાજ વિશે ગેર માન્યતા પ્રવર્તે એવી અફવાઓ ફેલાય એના હેતુસર આ એક નિરસન ઊભું કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.